आभिराभिनवानन्दं भक्तसन्तापनाशकं मनः करोमि सततं श्रीमन्नटवरः प्रियम्। लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरण करता दुष्कृत जाय, कलिजन तरवा नहीं अवर उपाय, यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय। श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी, दुर्गति सकल निवारी, प्रगट्या श्री व्रजपति रास विहारी। अंगुष्टचोषकं गूढ़रसपोषकं, स्वल्प संतोषकं कृष्णचंद्रम, गोपिका जन मनोन्मोद संपादनम तदभिलिषता कृतौ विगत तंद्रम। वंदे नंदव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः, यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। श्री वागपति ज्योति रसोत्सव एमा वेणु गीतनी कथाનું રસપાન કરાવતા 7 દિવસોથી આ સુંદર વિષયને આપ લોકોને હૃદયારૂઢ કરાવતા એવા મંચાસીન શાસ્ત્રીજી, સુંદર સ્વરાવલીઓથી બધા વૈષ્ણવોના હૃદયમાં ઉલ્લાસ પૂરવાવાળા એવા બધા કીર્તનકારો, શ્રી ગોસ્વામી હવેલી ગોપીનાથજી જ્યોતિષપીઠ સાથે જોડાયેલા બધા કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, શ્રી ગોપીનાથજી 250 વર્ષ મહામહોત્સવ સમિતિની અંદર જોડાયેલા બધા સેવાભાવી સ્વયંસેવકો, નિત્યની તનુજા સેવા, વિત્તજા સેવા, આ મહોત્સવમાં મનોરથ કરનારા બધા જ વૈષ્ણવો, શ્રી ગોપીનાથજી પર અખૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવનારા આ સ્થાન સાથે હૃદયથી જોડાયેલા એવા બધા વૈષ્ણવો અને આ મહોત્સવનો લાભ લેવા માટે એકત્રિત થયેલા અમારા આ સમગ્ર ક્ષેત્રના પાડોશના જે કોઈ પણ નિવાસીઓ છે, આ મહોત્સવનો લાભ લઈ રહ્યા છે, સેવા આપી રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે, તે સર્વે અને અહીંયા ઉપસ્થિત જે કંઈ પણ બળભાગ્યશાળી લોકો છે તે સર્વે આજે આ કથાનો વિરામ જરૂર થઈ રહ્યો છે, કિંતુ હું શાસ્ત્રીજીને આશ્વાસન આપું છું કે આપનો આ અહીંયા પ્રારંભ થઈ રહ્યો છે. આપની વાણી આ બધા વૈષ્ણવોના મુખાકૃતિઓથી અમને એવી લાગે છે કે બધાને ખૂબ આનંદ થયો છે એ વાણી શ્રવણ કરીને. અમને તો થાય જ છે, કારણ કે અમે પૂર્વ વિચારણાથી જ આપનું આચાર્યત્વેન કથા વ્યાસ તરીકે ચયન કર્યું છે અને આપે આ વાણી ખૂબ જ સુંદરતાથી, ખૂબ જ મધુર કીર્તનોની સંગતિ સાથે અને
સુરીલા કંઠથી આપે આ વાણી શ્રવણ કરાઈ છે. નિસંદેહ અમને જેવી પ્રસન્નતા થઈ રહી છે એનાથી વિશેષ પ્રસન્નતા આચાર્ય શ્રી ગોપીનાથજીને થઈ હશે, શ્રી નટવર પ્રભુને થઈ હશે. સ્વયંના ગુણગાનથી ઠાકોરજી હંમેશા ગુણગાને સુખાવ આપતી. મહાપ્રભુજીનું વચન છે નિરોધ લક્ષણની અંદર, ગોવિંદસ્ય પ્રજાયતે. ગુણગાન દ્વારા ગોવિંદને અતિશય સુખ થાય છે વૈષ્ણવો. અને એમાં પણ આપણે તો ગોપીજનોની પરિચર્ચા છે, વેણુગીત, એના ઉપર આપણે આ 7 દિવસ સુધી ભગવદ વાણી મહાપ્રભુજીના વચનો એનું મંથન કરી રહ્યા હતા વૈષ્ણવો. આ કોઈ નાની સૂની વાત નથી, આ કોઈ સામાન્ય વાત નથી. આ પોતાના સૌભાગ્યને ખૂબ જ દીનતાથી મસ્તક પર ચઢાવવાની વાત છે. કેટલો સુંદર મુદ્દો આજનો. હું શું કહું શું ના કહું એવી વાત છે બધી. પૂર્ણા પુલિંદ્ય ઉર્ગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દયિતા સ્તન મંડિતેન તદ્દર્શન રજસ્તૃણ રૂષિતેન લિંપ્યંત્યાનન કુચેશ જહસ્તદાદિમ અંત્યાય મદ્રિરબલા હરિદાસ વર્જો યદ્રામ કૃષ્ણશ્ચરણ સ્પર્શ પ્રમોદઃ માનમ તનોતિ સહ ગોગણયોર્તયોર્યત પાનીય સૂય વસકંદર કંદમૂલૈઃ ગા ગોપકૈરનુવનમ નયતો વિદાર વેણુસ્પદૈકલ્પદૈસ્તન્મૂર્છિ સખ્યઃ અસ્પંદનમ ગતિમતામ પુલકસ્તરૂણામ નિર્યોગ પાશકૃત લક્ષણયોર વિચિત્રમ. આ વેણુનું ગીત શ્રવણ કરીને વૈષ્ણવો સૌથી પહેલા તો પુલિંદનીઓનું આજે આપણે વર્ણન જોયું. આ પુલિંદનીઓ એ કોણ છે? વલ્લભાખ્યાનમાં વર્ણન આવે છે, વનદેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. આ પુલિંદનીઓ એ પૂર્ણતાથી યુક્ત થયેલી એ વનદેવીઓ છે, ભીલ સ્ત્રીઓ છે, જે જાતિથી હીન માનવામાં આવી રહી છે, પણ એમની ભક્તિ જે છે તે ભગવાન માટેની ઉત્કૃષ્ટ છે. શ્રી યમુનાજીના જૂથની સખીઓ છે, ગિરિરાજજીની તરહેટી પર રહે છે. ગિરિરાજજીનો એમને સંગ છે, હરિદાસ વર્યનો સંગ છે. અને જ્યારે ભગવદીયનો સંગ હોય કોઈ પણ જીવને, ગમે તેટલો એ જાતિથી હીન હોય, ગમે તેટલો એ વર્ણથી હીન હોય, ગમે તેટલો એ અન્ય કોઈ પણ પ્રકારથી હીન હોય, એ ભક્તિ માર્ગનો અધિકારી બની જાય છે. જો એને સાચો ભગવદીય સંગ પ્રાપ્ત થઈ જાય તો. અને સેના દ્વારા એ પોતાના ભાગ્યને મનાવી રહ્યા છે. પુલિંદનીઓ, વનદેવીઓ, જ્યારે ભગવાન ગાયોને ચરાવવા માટે વનમાં ગિરિરાજજી ઉપર પોતાના કેસરથી પરિલિપ્ત એવા ચરણારવિંદ, કુમકુમથી પરિલિપ્ત એવા ચરણારવિંદ મૂકે છે, ક્રીડા કરતા કરતા, ગાયો ચરાવતા ચરાવતા, ત્યારે એ પગની છાપ જે છે તે સૂખા ઘાસની ઉપર, વૃક્ષ તૃણની ઉપર એ છપાઈ જાય છે. અને એ છપાયેલી જે છાપ હોય છે ચરણારવિંદની, એ છાપ દ્વારા એ ગોપીજનો, એ વનવાસિનીઓ ભગવાનના વિરહમાં કાતર થયેલા એવા પોતાના સ્વરૂપમાં એ કુમકુમને પોતાના અંગો અંગ પર ચોપડીને
આલિપ્ત કરીને એક કુમકુમનું આલિંગન કરે છે અને એના દ્વારા ભગવાનના સંયોગની ભાવના કરે છે. આ પુષ્ટિ માર્ગ છે. ભગવાનનું સ્વરૂપ માત્ર નહીં, ભગવદ પ્રસાદી કુમકુમ ઇત્યાદિનું મહાત્મ્ય, ભગવત પ્રસાદી માલાજીનું મહાત્મ્ય, ભગવત પ્રસાદી બીડાજીનું મહાત્મ્ય, આ બધી જ વસ્તુ ભાગવતજીના સિદ્ધાંત પ્રમાણે વૈષ્ણવો ચાલે છે. આપણે લોકો જે સેવા કરીએ છીએ તે પૂર્ણ રૂપેણ વ્યવહારિક ધરાતળ પર એ શાસ્ત્રીય છે, સુસંગત છે. આ વનદેવીઓની સેવાનો સ્વીકાર યદ્યપિ આપણે ધર્મશાસ્ત્રને જોઈએ તો અંત્યજોની તો હાથની કોઈ પણ વસ્તુ લેવાનો શાસ્ત્ર તો સ્પર્શાસ્પર્શની મર્યાદા બતાડી દે છે. પણ અહીંયા તો ભગવાન એમના હાથે ફલ ફૂલ આરોગે છે, કંદ મૂળ આરોગે છે. એ વનવાસીઓની પાસે શું છે? કંઈ નથી, વનમાં રહે છે. તો આ ફૂલની માળાજી ઠાકોરજી જે ધરે છે શ્રૃંગારમાં, એમના પાસે ક્યાં રત્નજટિત આભૂષણો હોય? નથી હોતા. તો એ ફૂલના કતરા ઠાકોરજીને આપણે ધરીએ છીએ, સેનમાં માલાજીની જોડ ધરીએ છીએ, ફૂલના છોગા ધરીએ છીએ, મસ્તક પર મંજીર ધરીએ છીએ ઠાકોરજીને. શ્રી ઠાકોરજીને આપણે આજે માલાજીનો સંપૂર્ણ જે ક્રમ કરીએ છીએ તે આ વનદેવીઓની ભાવનાથી કરીએ છીએ. આપણે ત્યાં ઉત્થાપન ભોગનો સંપૂર્ણ પ્રકાર, ફલ ફલારી અરોગવી, ફળોના રસ અરોગવા ઠાકોરજી દ્વારા, મેવો અરોગવો, કંદમૂલ અરોગવા શીતકાલમાં, આ બધી જ વસ્તુ પાણી યસુય વસકંદર કંદમૂલૈહી, આ શ્રી ગિરિરાજજીની તરહેટી પર વસતી આ વનદેવીઓની ભાવનાથી આપણે શ્રી ઠાકોરજીને અંગીકૃત કરીએ છીએ. અને એનો સિદ્ધાંત આ વેણુ ગીતમાંથી નિર્ગત થાય છે. પુલિંદનીઓ ઉપર તો એક પૂરો વિષય ચર્ચા થઈ શકે તેટલો છે વૈષ્ણવો. અહીંયા સાથે સાથે હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીનું પણ મહાત્મ્ય ઉજાગર થાય છે. ગિરિરાજજીનું સ્વરૂપ વૈષ્ણવો ખૂબ જ વિલક્ષણ છે. એ હરિ છે સ્વયં. ભાગવતજીનું વચન શાસ્ત્રીજીએ કીધું કે ગિરિરાજજી કઈ રીતે પોતે સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. આપણે ત્યાં અન્નકૂટના કીર્તનોમાં આવે છે, લલિતા રાધા સો કહે તેરે હૃદય સમાય, ગહે અંગુરિયા આનંદ કી સોઈ ધોટા પૂજા ખાય. નખ શિખ લો અનુહાર માનહુ દૂસરો કન્હાઈ. નખ શિખ લો અનુહાર, જુઓ તો ખરી આ ગિરિરાજજીના સ્વરૂપને. આ અન્નકૂટ ભોગ જેને આપણે ધરી રહ્યા છીએ, આ ગિરિરાજજીના સ્વરૂપને આપણે તો પર્વત સમજી રહ્યા હતા. હે સખી, જરા આમને જુઓ તો ખરી. આ તો નખશીખ લો એવું લાગી રહ્યું છે કે માનો કે આ કાન્હ જે છે, શ્રી કૃષ્ણ છે, એવા આ કોઈ બીજા કૃષ્ણ પોતે સ્વયં આ સંપૂર્ણ પૂજાને, સંપૂર્ણ ભોગને એ ગ્રહણ કરી રહ્યા છે, એને આરોગી રહ્યા છે. सहस्र भुजा धर इत जयमत हैं उत गोपन सौ करते हैं बात. આ ભગવાન જ હજારો ભુજાઓથી પોતે આ અન્નકૂટને આરોગી રહ્યા છે. આજ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત, આ એ જ સ્વરૂપ છે જે હજારો પોતાની ભુજાઓથી વ્યાપ્ત કરીને આ પુરુષ તરીકે આ સંપૂર્ણ વિશ્વને પ્રકટ કરવા માટે સર્ગ વિસર્ગાદિકની લીલાઓને રચે છે.
અને આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત બને છે, પોતાના સ્વરૂપને સર્વત્ર ફેલાવે છે, અણુ અણુમાં વસાવે છે, છતાંય બ્રહ્માંડોની અંદર એ વ્યાપ્ત થઈ શકતું નથી, પકડી શકાતું નથી, ગ્રાહ્ય કરી શકાતું નથી. તે જ પ્રકારે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ પણ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવાને ગિરિરાજજીના સ્વરૂપને મિશે પોતાની પૂજા કરાઈ છે. ઇન્દ્ર દેવતાની પૂજાને ટાળીને, શક્રબલીને, અન્ય આશ્રયને દૂર કરીને ભગવાને કીધું કે તમે અમારો આશ્રય કરો. આ પર્જન્યને, આ મેઘને, આ ઇન્દ્રને, આ બધાને જે કંઈ પણ પૂરું પાડવા માટેનું કાર્ય કારણ જે છે તે હું સ્વયં છું, જેના દ્વારા આ સંપૂર્ણ ઇન્દ્રિયો આપણી કોઈ પણ વસ્તુને ભોગી શકે છે, આસ્વાદન કરી શકે છે. આ બધાનું કારણ કોણ છે? શેના દ્વારા? આ આંખ કઈ રીતે સાંભળે છે, જુએ છે, કાન કઈ રીતે સાંભળે છે, આનું કારણ કોણ છે? આ અગ્નિ દરેક પદાર્થને બાળી શકે છે, આ વાયુ દરેક વસ્તુને શોષી શકે છે, આ વરુણ દરેક વસ્તુને પલાળી શકે છે, આ ઇન્દ્ર વૃષ્ટિ કરાવે છે. આનું કારણ કોણ છે? આવા પ્રશ્નો કેન ઉપનિષદની અંદર બતાડેલા છે. આ કેન ઉપનિષદ બોલ્યો હું. આ હું જે બી વાત મેં કીધી, હું જો શાસ્ત્રના વચન બોલત તો તમે લોકો એમ કહેત કે જરા અઘરું બોલે છે આ બાવા તો, એટલે મેં સીધા પ્રશ્નો મૂકી દીધા. કેના, કોણના દ્વારા? તો આ બધાનું કારણ જે કોઈ છે, આ ઉપનિષદ કહે છે, વેદ કહે છે કે એ આ ભગવાનનું સ્વરૂપ છે, આ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. એટલે આપણે જે છે તે પાંદડે પાંદડે પાણી નાખતા નથી. એનું જે મૂળ છે એની અંદર જળ ચઢાઈ દઈએ છીએ તો આ સર્વત્ર ઠેકાણે એ જળ પહોંચી જાય છે. આકાશાત પતિતંતો એમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. એનો સિદ્ધાંત આપણને શાસ્ત્ર આપે છે. એટલે શ્રી કેશવના ચરણારવિંદમાં આપણે જે કોઈ પણ પ્રકારની સેવા કરીએ છીએ તે બધી જ સેવા ત્યાં પહોંચી જાય છે. એટલે હરિદાસ વર્ય એ હરિ છે અને દાસોમાં વર્ય છે, દાસોમાં શ્રેષ્ઠ છે, અથવા હરિદાસ છે એટલે કે ભગવાનના દાસ છે, અને છતાંય વર્ય એટલે કે પોતે સ્વયં છે. શ્રેષ્ઠ પોતે એટલે કે ભગવાન પોતે છે. આમ હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીના સ્વરૂપ વિષયક અનેકો પ્રકારની ભાવનાઓનો વિચાર થઈ શકે તેમ છે. આપણે ગિરિરાજજીની પરિક્રમા અહીંયા કરીએ છીએ, બ્રજમાં જઈએ છીએ, ત્યારે આ વિચાર કરીએ છીએ કે ગિરિરાજજી કોણનું સ્વરૂપ છે, શું છે? અહીંયા પણ અમારે ત્યાં હજારો વૈષ્ણવો આવે છે, ગિરિરાજજીની પરિક્રમા કરે છે. પરંતુ આ સૂક્ષ્મ ભાવનાઓનું ક્ષણ માત્ર પણ આપ લોકો ચિંતન કરશો તો આ પરિક્રમા કરતા કરતા કૃતાર્થ થઈ જશો. આ હરિદાસ છે, છતાંય વર્ય છે, દાસોમાં શ્રેષ્ઠ છે. ભગવાનના દાસ હોવાના કારણે ભગવાનના સુખનો વિચાર સૌથી વધારે શ્રી ગિરિરાજજી કરે છે. જ્યારે ભગવાન ગાયો ચરાવવા માટે વનમાં પધારે છે, શ્રી ગોવર્ધનની કંદરાઓમાં, શ્રી ગિરિરાજજીની તરહેટીમાં, વન વૃક્ષ વેલીઓમાં ભગવાન જ્યારે ક્રીડા કરે છે ગાયો સાથે, ગોપીજનો સાથે, ગોપ બાળકો સાથે છાક આરોગે છે. ગોવર્ધન ગિરી શૃંગ શીલન પર કીર્તનોમાં અનેક જગ્યાએ વર્ણન છે. નિત્ય છાકના પદોમાં જુઓ તમે. આ ગિરિરાજજીની ઉપર ઠાકોરજી
આ બધી પ્રકારની લીલા કરે છે નંદાલયથી જ્યારે વનમાં જાય છે ત્યારે. અને આ હરિદાસ વર્ય તેમની સેવા માટે ઝરના દ્વારા જલ, તૃણ દ્વારા આસન, કંદમૂલ દ્વારા, ફલ દ્વારા ભોજન, આ પ્રકારનો આવકાર કરે છે. આપણે તો ગિરિરાજજીને એમ સમજીએ છીએ કે આ તો એક સામાન્ય પર્વત છે, શૈલ રૂપ, પથ્થર રૂપ. આ એવા ગિરિરાજજી નથી, આ એવું સ્વરૂપ નથી. આ તો એવું સ્વરૂપ છે કે જ્યારે ભગવાન એની ઉપર વિરાજમાન થાય છે ત્યારે માખણ જેવા કોમળ થઈ જાય છે એમના સુખ માટે. આજે પણ શ્રી ગિરિરાજજી ઉપર ભગવાનના ચરણ ચિહ્નો બિરાજમાન છે. બ્રજની પ્રત્યેક સ્થળીઓમાં બિરાજમાન છે. ચરણ પહાડીની અંદર ભગવાનની આંગળીઓ ચરણારવિંદની છપાયેલી છે. એ અંગુલ્યના દર્શન આપણે કરીએ છીએ. દરેક વ્રજ સ્થળીઓમાં અલગ અલગ ઠેકાણે ચરણ પહાડીઓ છે. નંદગામમાં છે, કામમનમાં છે, બરસાનામાં છે. બધે જ આપણે દર્શન કરી રહ્યા છીએ. ચરણ ગંગા બિરાજે છે. અને આવું જળ પદાર્થનું તરલ થઈ જવું એ તો મોટા મોટા તર્કવાદીઓને વિચારતા કરી નાખે છે કે આવું કેવી રીતે થઈ શકે. આ જળ સદંશ, જળ એટલે કે સદંશ, જીવ એટલે કે ચિદંશ, અને આનંદ અંશ પોતે અંતર્યામિત્વેન ભગવાન બધે સ્થિત છે. તે જળની અંદર સદાનંદનું સ્વરૂપ બિરાજમાન છે, પરંતુ સચ્ચિત ને આનંદ તત્વનો તિરોભાવ થયો છે. માત્ર સિદ્ધાંત એવો છે બ્રહ્મવાદ પ્રમાણે, મહાપ્રભુજીના દર્શન પ્રમાણે, કે એનો લોપ નથી થયો. શાસ્ત્રીજી, અહીંયા લોપ નથી. એની અંદર ચેતનાનો લોપ નથી થયો પથ્થરની અંદર, પરંતુ એનો તિરોભાવ થયો છે. અમુક અંશની અંદર એ આનંદની, ચિદની માત્રા ઘટેલી છે, સદની માત્રા વધારે છે, એટલે એ સદરૂપેણ જડ બની ગયું છે. પરંતુ જ્યારે ભક્તિ અને ભક્તિના કેન્દ્ર ભગવાન સ્વયં સચ્ચિદાનંદ ઘનત્વેન આનંદાંશનો આવિર્ભાવ કરે છે, ત્યારે જડ પણ ચેતન થઈ જાય છે અને ચેતન પણ જડ થઈ જાય છે. એ વસ્તુનું નિરૂપણ અહીંયા વેણુ ગીતની અંદર આવ્યું. અસ્પંદનમ ગતિમતામ પુલકસ્તરુણામ નિર્યોગ પાશકૃત લક્ષણયોર વિચિત્રમ. જે અસ્પંદન વસ્તુ છે, જે બિલકુલ સ્પંદન પ્રાપ્ત નથી કરતી, હલતી નથી, તેવી વસ્તુ તો ગતિમતામ, ગતિથી યુક્ત થઈ જાય છે. ગિરિરાજજી તરળ બની જાય છે. વૃક્ષો જે છે તે રોમાંચિત થઈ જાય છે, ડોલવા લાગે છે. અને પુલકસ્તરુણામ, તરુ એટલે કે વૃક્ષોની અંદર પુલકન થવા માંડે છે. આપણે હિંડોલાના પદોની અંદર જુઓ, આ આખી ભાવના હિંડોલા સાથે જોડી શકો છો તમે. હિંડોલ ઠાકોરજી જ્યારે ઝૂલે છે ત્યારે આપણે ભાવના શું કરીએ છીએ? પ્યારી કો હિંડોર ના હો રોપ્યો કદંબ કી ડાર, झोटा तरल भय सोतु राख लहरी, इत नव कुंज द्वार कदम परस जात उत जमना लो गए. અહીંયાથી ઠાકોરજીનો ઝૂલો જોરથી ઝુલાવવામાં આવે છે, તો અહીંયા તો કુંજના દ્વાર પર અડી રહ્યો છે અને પેલી બાજુ શ્રી યમુનાજીને સ્પર્શ કરી રહ્યો છે. इत नव कुंज द्वार कदम्ब परस जात उत जमना लो गए, आवत जात लपटात लतन सो, और ता ऊपर द्रुम फूल छे. कल्याण के प्रभु गिरधर रीझ बस भय
ઝૂલત નયે નયે, અલગ અલગ નવા નવા પ્રકારથી ઝૂલી રહ્યા છે. કેવા પ્રકારથી? કે અસ્પંદન જે છે તે ગતિમંત કરી નાખે છે અને ગતિમંત વસ્તુઓ જમનાજી જેવા સ્તંભિત થઈ જાય છે. જમનાજી તો વહેતા હોય નહીં તો, અને અહીંયા તો ભગવદ લીલાના કારણે જમનાજી જે છે તે સ્તંભિત થઈ જાય છે અને વૃક્ષો અને જે જળ પદાર્થો છે એ ડોલવા લાગે છે. આવું ભગવાનનું સ્વરૂપ અહીંયા બતાડવામાં આવ્યું છે. એટલે પુલકસ તરુણામ નિર્યોગ પાત કૃષ્ણ લક્ષણયોર વિચ, અને કેવા ભગવાન કે જે નાના નાના વાછરડાઓના કે ગાયોના દોરડાને પકડેલા છે. પાશકૃત લક્ષણયોર વિચિત, નિર્યોગ પાશકૃત યોર લક્ષણયોર. હવે નિર્યોગ પાશ રૂપી એ દોરડાને પકડવું એ બી ઝૂલાની ભાવના થઈ શકે છે. હિંડોલાની ભાવના ક્યાં નથી? ભાગવતજીમાં ઘણા લોકો એમ વિચારે છે કે હિંડોલાનું વર્ણન નથી, પરંતુ ગૂઢત્વેને અહીંયા વર્ણન છે. ઠાકોરજી ગોદોહનના પદોમાં આપણે જોઈએ છીએ આ નિર્યોગ પાશને પકડીને ઊભા છે એનું વર્ણન આવે છે. ગોપીજનોનું વર્ણન આવે છે. દુહવો દુહાયવો ભૂલ ગયો રી. આ સાંજ સમયની ગૈયા આરોગીને ઠાકોરજી ઝૂલવા પધારે છે દરેક ઘરોમાં પ્રાય. સેનભોગ નથી આવતા પણ ગૈયા આરોગીને પધારે છે. એની સાથે આની સંગતિ થઈ શકે તેમ છે. દુહવો દુહાયવો ભૂલ ગયો રી. દોહવા બેઠા અને દોહવાનું ભૂલી ગયા. ચેતન પદાર્થ રૂપી આ જ ગોપીજનો હતા કે જે કોઈ પણ ગોવાળિયાઓ હતા એ આ ઠાકોરજીના દર્શન કરીને પોતાનું કાર્ય ભૂલી ગયા અને એ જળની જેમ ચિત્ર લીખી સી ઠાડી નામ પર ધરત સખી પરસકી. જેવી રીતે પનઘટમાં વર્ણન છે, જલ કો ગઈ સુઘટ નેહ ભરલાઈ, પરી હૈ ચટપટી દરસ કી, ઇત મોહન ગ્રાસ ઉત ગુરજન ત્રાસ, चित्र लिखी सी ठाड़ी नाम धरत सखी परस की. नाम बोल बोल करती थी सखी, छताए ने खबर न पड़ी. टूटे हार फाटे चीर नैनन बहत नीर, पनघट भई भीर और सुध न कलश की. नंददास प्रभु सो ऐसी प्रीत गाढ़ी बाढ़ी, जो फैल परी चाइन सरस की. दुहवो दुहाए वो भूल गयो री. सेली हाथ, सेली એટલે કે દોરડું. जेवरी, जेवरी पर ब्रज में हमारे यहाँ जेवरी भी कहते हैं भाई. दौड़ू सेली हाथ बछरवा मिलवत, नूपुर को ठमकार भयो. नव जोवन नई चुनरी में, વચ્ચેનું ચરણ ભૂલું છું, દુર્મૂર્છિતયો. ત્યારે વળીને ઠાકોરજીના દર્શન કર્યા. નિર્યોગ પાશકૃતયોર લક્ષણયોર વિચિત્ર, એવા લક્ષણ વિચિત્રના દર્શન કર્યા કે બધું ભૂલી ગયા. ધોંધી કે પ્રભુ પ્યારી પ્યારો રીઝયો. ધોંધી કે પ્રભુ મિલત પરસ્પર, પ્યારી પ્યારો રીઝયો. આ પ્રકારે પ્યારી એટલે કે ગોપીજનોને એવા પ્યારા એવા ભગવાને રીઝવ્યા. રીઝવ્યા, બધું ભૂલી ગયા. આ આસક્તિનું લક્ષણ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ગોપી વેણુ ગીતની અંદર આ સંપૂર્ણ આસક્તિનું વર્ણન છે. આસક્તિનો આસક્તિનું મૂર્તિમંત સ્વરૂપ અહીંયા વેણુ ગીતની અંદર વર્ણન કરવામાં આવ્યું છે એવું મહાપ્રભુજી પ્રારંભમાં જ આના આજ્ઞા કરી દે છે સુબોધનીજીમાં. અને પ્રેમ આસક્તિ અને વ્યસનની દશા બતાડતા કહે છે, સ્નેહાદ રાગ વિનાશ સ્યાત આસક્ત્યા સ્યાત ગ્રહારુચિ. મહાપ્રભુજીનું વચન છે ષોડશ ગ્રંથમાં કે સ્નેહ દ્વારા રાગ વિનાશ. સ્નેહનો લક્ષણ શું છે વૈષ્ણવો? પ્રેમનું લક્ષણ શું છે?
કે એમાં રાગનો નાશ થઈ જાય છે. રાગનો અર્થ છે કે આપણી લૌકિક પ્રત્યેની પ્રીતિ, લૌકિક પ્રત્યેનું આકર્ષણ, લૌકિકમાં આપણું લિપ્ત રહેવું. આજે તો મારે આમ છે, આજે તો મારે તેમ છે, મારા છોકરા, મારા વર, મારું ઘર, મારા સમાજમાં પ્રસંગ છે, મારા ઢીંગણામાં એમ છે, તો ઠાકોરજીની સેવા હું કેવી રીતે કરું? ઠાકોરજી તો પાછા બિચારા કકળાટ કરવા આવતા નથી. એમને 15 મિનિટ પછી મિશ્રી ધરો તો એમને કોઈ વાંધો નથી, પણ આપણે તો પ્રાથમિકતા ઠાકોરજીને આપતા જ નથી. શેના કારણે? આ રાગના કારણે. જે લૌકિક પ્રત્યેનો આપણો અનુરાગ છે એને આપણે કહીએ છીએ રાગ. આ મહાપ્રભુજીએ સ્નેહાદ્રાગ વિનાશ એમ કીધું છે કે જો ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ લક્ષણાત્મક ભક્તિમય સંબંધ જોડાય છે એટલે કે એની અંદર મહત્તમ, સુદૃઢતા, સર્વથી અધિકતા અને સ્નેહ, આ ચારે લક્ષણ જ્યારે ભગવાનની અંદર જોડાય છે ત્યારે પ્રેમ લક્ષણા ભક્તિ થાય છે. આ પ્રેમ લૌકિક પ્રેમ નથી. જેવી રીતે એક પુરુષને સ્ત્રી પ્રત્યેનો સંબંધ વિષય વાસના યુક્ત હોય છે, આ એવો પ્રેમ નથી. આ એવો પણ પ્રેમ નથી કે લૌકિક બાળકને પોતાની માતા પ્રત્યેનો પ્રેમ હોય છે, આ એવો પ્રેમ નથી. આ તો મહત્તમથી યુક્ત છે. મને ખબર છે કે મારું પ્રેમ જેની જોડે છે એ તો 14 ભુવનનો નાથ છે, એ સર્વનું કારણ છે. એના પ્રત્યેનો સહજ કર્તવ્ય મારું જે છે તે દાસત્વેને મારે પ્રેમ ભાવથી એમની સેવા કરવાની છે. અને એ જ પ્રેમનું લક્ષણ છે કે લૌકિક જે છે તે મારો આ જન્મનો સંબંધ છે. આજે હું કોકનો બાપ છું, કાલે હું એનો બી દીકરો પણ હોઉં, પરમ દાડે હું એની બહેન પણ હોઉં, કોક દિવસ હું પ્રાણી બીજો બની જાઉં, કોક દાડો કંઈ બની જાઉં. આ તો બદલતા રહેવાના છે કપડા. યથા વાસાંસી જીર્ણાની, ગીતાજી. શાશ્વત સંબંધ મારો કોણની સાથે છે? આદિકાળનો. તેના ઉપર ચિંતન આપણા શાસ્ત્રો કરે છે. અને જેની સાથે આપણો શાશ્વત સંબંધ છે તે પરબ્રહ્મનું સ્વરૂપ છે, તે ભગવાનનું સ્વરૂપ છે. ગીતાજી ઉપદેશ કરનારા શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. એમની સહજ મુગ્ધ લીલાઓ, એમના પુષ્ટમય, કૃપામય, અનુગ્રહમય સ્વભાવમાં આ બ્રજ લીલા છલોછલ ભરાયેલી છે. એટલે વૈષ્ણવો આ સ્વરૂપનું ચિંતન, આ સ્વરૂપ પ્રત્યેની લાગણી એ સ્નેહ છે. એટલે જ્યારે ભગવાન પ્રત્યે આપણો સ્નેહ થાય છે તે આપણી પ્રાથમિક રીતે શરૂઆત ભગવાન પ્રત્યે જે સેવા માટેની જે આપણને લાગણીઓ થાય છે, જેવી રીતે આપણે બહારગામ જઈએ, ક્યાંક સારી જગ્યાએ ફરવા જઈએ, કોક વસ્તુ જોઈએ, અરે આ તો મારા છોકરાને લાયક છે, આ વસ્તુ હું લઈ લઉં છું. અરે આજે આ મારા ભત્રીજાને ફલાણી વસ્તુ આપવાની છે, 2 સાટલાઓ જેઠાણીના દેરાણીના લઈ લીધા. આપણે આ પ્રકારનો વ્યવહાર લૌકિક પ્રીતિવશ કરીએ છીએ. એ લૌકિક પ્રીતિવશ કરેલા વ્યવહારથી થોડા આગળ વધીને જ્યારે આપણે જતા જતા કોક વસ્તુ જોઈએ તો આપણે એમ વિચાર કરીએ કે આ ભગવાન લાયક ફળ છે, આ ભગવાન લાયક પુષ્પ છે. આને કહેવાય છે પ્રેમ. સ્નેહાદ રાગ વિનાશ. એમાં લૌકિકનું રાગ જે છે તેનો નાશ થઈ જાય છે, ભગવાન પ્રત્યેનો પ્રેમ સ્થાપિત થાય છે. શું પ્રેમ માત્ર સ્થાપિત થઈ જવાથી ઉત્કૃષ્ટ ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે? તો કહે છે નહીં. આસક્ત્યા સ્યાદ ગ્રહારજી. અને એનાથી આગળ વધીને જ્યારે આસક્તિ થવા માંડે છે, પ્રેમથી આગળની દશા છે આસક્તિ. જ્યારે આસક્તિ થાય છે ત્યારે ઘરમાં અરુચિ થવા માંડે છે.
જેવી રીતે આ અરુચિ એટલે ખાલી કકળાટ ઘરમાં કરવો એવું નહીં, સેવા કરવા માટે. અરુચિનો અર્થ છે કે એનાથી ફરક પડવો નહીં. અને તાપ થવો. ઘણા લોકોને આપણે જોતા હોઈએ છીએ, ઘરમાં અનુકૂળ વાતાવરણ ના હોય, સહયોગ ના હોય, લૌકિકનું કાર્ય પહેલા કરવું પડે તો મનમાં તાપ થાય કે અરે મારા ઠાકુરજી બિરાજેલા છે, એમની મંગલા કરાવતા મને કલાક મોડું થઈ ગયું છે. આ જે તાપ થવો જોઈએ સાચો, એનું કારણ આસક્તિ હોય છે. જ્યાં સુધી આસક્તિ સુદૃઢ નથી થતી ત્યાં સુધી આ પ્રેમથી આગળની અવસ્થા ભગવાન માટેની તે સ્થાપિત થઈ શકતી નથી. એના માટે ગ્રહારુચિ એટલે કે ગ્રહમાં અરુચિ થઈ તે લક્ષણ બતાડેલું છે. જેવી રીતે અન્ય માર્ગોમાં, મર્યાદા માર્ગમાં સંન્યસ્ત પરંપરાનો વિચાર છે. સંન્યાસ શું છે? ગીતાજીમાં ભગવાને 18મા અધ્યાયમાં સંન્યાસ અને ત્યાગ વિષયક બહુ સારી વાત કરેલી છે. એનો ભેદ સારી રીતે બતાડેલો છે શરૂઆતમાં જ. આપણે ત્યાં ત્યાગનો વિચાર છે, જેનો અર્થ એવો છે કે જેવી રીતે જળ કમળનો ન્યાય બતાડેલો છે. જળની અંદર કમળ વસે છે, છતાંય એ જળથી કે કાદવથી લિપ્ત રહેતો નથી. એ જ રીતે આપણે લોકો પણ લૌકિકમાં રહીએ છીએ, લૌકિક કાર્ય કરીએ છીએ, લૌકિક વ્યવહારોનું નિર્વહન કરીએ છીએ, લૌકિક સંબંધોને પણ જાળવીએ છીએ, પણ એનાથી લિપ્ત થતા નથી. એને આપણે છોડેલો હોય છે. સંન્યાસનો અર્થ છે કે જેમાં કર્મ પણ છોડી દેવામાં આવે છે. આપણે લૌકિક કર્મ કરતા પણ ત્યાગ કરીએ છીએ. આ ગીતાજીમાં ભગવાને ડિફરન્શિએટ કરી છે વાત. બે વસ્તુને અલગ અલગ રીતે સમજાવી છે ભગવાને સ્વયં. હું વચનોને આમાં પ્રવચનમાં એટલે નથી લેતો કે જેથી કરીને આપને સરળતા રહે પ્રવચન સમજવા માટે. અને સંન્યાસમાં તો કર્મનો પણ ત્યાગ છે, અહીંયા માત્ર કર્મફલનો ત્યાગ છે. ત્યાગની અંદર કર્મના ફળનો ત્યાગ છે. જેવી રીતે હું દાખલો આપું, સામાન્ય ભાષામાં વાત કરું. હું બ્રાહ્મણ છું, મારું કર્મ છે વેદનું અધ્યયન કરવું, અધ્યાપન કરવું, ગૌ બ્રાહ્મણનું પ્રતિપાલન કરવું, દાન લેવું, દાન આપવું. તો હું જેવી રીતે સંધ્યા વંદનનો કર્મ કરું છું મારો, તો સંધ્યા વંદન કરતા મને જે ફળ પ્રાપ્ત થાય છે તેના માટે હું અભિપ્સા, ઈચ્છા રાખતો નથી. મારું કર્તવ્ય ભક્તિ માર્ગીય ત્યાગ અનુસાર એવું છે કે હું સંકલ્પ લઉં છું, અનેન કર્મણા ભગવાન શ્રી ગોપીજન વલ્લભ પ્રિયતા ન મમ. આ જે કંઈ પણ કર્મ મેં કર્યું છે તે ગોપીજન વલ્લભના પ્રીત્યર્થ કર્યું છે. આ કર્મનું ફળ મારે જોઈતું નથી. આ ફળ જે છે તે મારું નથી. મારું કામ છે, કર્તવ્ય છે કાર્ય કરવું. ફળ આપવું ના આપવું, શું આપવું, કેટલું આપવું એ તમારા માથે ભગવાન, એ મારું નથી, એ આપને સમર્પિત છે. આપણે લોકો તીર્થ કરીએ છીએ, સંધ્યા હોમ કરીએ છીએ, કોઈ પણ કર્મ માર્ગીય પ્રવૃત્તિ કરીએ છીએ, એની અંદર લેપ રાખતા નથી વૈષ્ણવો. કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. ગીતાજીનો સિદ્ધાંત છે કે કર્મ કરવા પર તમારો અધિકાર છે, પણ ફળ પર તમારો અધિકાર નથી. તમારે ફળનું ચિંતન નથી કરવાનું. આપણે સેવા કરીએ છીએ ત્યારે આપણે એ પ્રકારનો વિચાર નથી કરતા કે આ સેવા કરવાથી મને શું ફળ પ્રાપ્ત થશે. બસ મારું સહજ કર્તવ્ય ભગવાનની સેવા કરવાનું છે, હું ભગવાનની સેવા કરીશ. એક માતા પોતાના બાળકને ધવરાવતી વખતે એમ વિચાર નથી કરતી કે હું ઘરડી થઈ જઈશ, મારા ટાંટિયા તૂટી જશે ત્યારે મને ખવડાવે એટલે હું આને અત્યારે પીવડાવી દઉં.
એને સહજ કર્તવ્ય છે કે મારું કર્તવ્ય છે કે આને મારે પીવડાવવાનું એટલે પીવડાવવાનું. આપણે જીવ છીએ, બ્રહ્મ નથી, એટલે અંશનો અંશી પ્રત્યેનો ભાવ એ જ હોવો જોઈએ કે આપણે દાસત્વેન સ્વામીની સેવા કરીએ. અને ઠાકોરજી એ જે છે તે આ 14 ભુવનના સ્વામી છે, એની સેવા કરવાનું જીવત્વેન સહજ કર્તવ્ય આપણું છે. એટલે આપણું કર્મ જે છે એ બી એ ભગવાનની સેવા. આપણું કર્મ શું છે? ભગવાનની કર્મપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા એકો દેવો દેવકી પુત્ર એવ. જગન્નાથજીના ભગવાનના વચન છે મહાપ્રભુજીને. એક દેવ છે તે આ દેવકી નંદન છે. એક ગીત છે, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. આ ગીતાજી જે છે તે એક શાસ્ત્ર છે. અને કર્મ બી પણ એક છે, જે આ ભગવાનની સેવા. ભક્તિ માર્ગીઓ માટે ઉચ્ચતમ વ્યાપકતમ કર્મ જે છે તે ભગવાનની સેવા છે. અન્ય કર્મ સાધનો જે છે, સાધનાઓ છે, તે આપણે આપણા ફળ માટે જે વિચાર કરીએ છીએ તેનો આપણે વિચાર નથી કરવાનો. जप तप तीरथ नेम धर्म व्रत मेरे तो वल्लभ प्रभु को नाम. जप करो, तप करो, तीर्थ करो, व्रत करो, दान करो, यज्ञ કરો. આ બધા કર્મ જે છે તે ફળ પ્રદાન કરનારા હોય છે. એવા ફળમાં અમારી આસક્તિ નથી. અમે તો શ્રી મહાપ્રભુજીની કાનીથી આ શ્રી કૃષ્ણની સેવા કરીએ. એ જ અમારા માટે પરમ કર્મ છે અને પરમ ફલ છે. એવા આ ઠાકોરજીની સેવા કરવા માટે ગ્રહમાં અરુચિ થવી. સંન્યસ્ત પરંપરાઓ ઘર છોડીને જતા રહે છે. આપણે અંદર રહીને પણ એનાથી છૂટેલા હોઈએ છીએ, એનાથી નિર્લિપ્ત હોઈએ છીએ. એ કર્મના ફળની આપણે આસક્તિ રાખતા નથી. જો આપણે મુક્તિ માર્ગીય કર્મ જેવી રીતે આ સાધનાઓના વિષય બતાડ્યા એમાં આસક્તિ નથી રાખતા, તો લૌકિક ફળની ક્યાં આપણે આસક્તિ રાખવાના? કે આના દ્વારા મને આ ફળ મળશે, આને સાચવીશ તો મને આ મળશે, પેલાને સાચવીશ તો મને તે મળશે. આવા લૌકિક ફળ નથી જોઈતા. અમને મુક્તિ માર્ગીય ફળ નથી જોઈતા. જો પહેલું ભુક્તિ એટલે કે ભોગ લૌકિકમાં, તો અમને ભુક્તિ માર્ગીય ફળ નથી જોઈતા. અમને મુક્તિ માર્ગીય ફળ એટલે કે આ સાધન દશાઓ બધી બતાડી, જ્ઞાન કર્મ યજ્ઞ જપ તપ નિત્યાદિ આ બધી જે કોઈ પણ વસ્તુઓ છે તેના પણ ફળ નથી જોઈતા. અને અમને ભક્તિ માર્ગીય ફળ ભગવાનની સેવા માત્ર અમે કરીએ છીએ, તે જ અમારું કર્મ, તે જ અમારું ફળ. આ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત થયો. એટલે લૌકિકની અંદર અરુચિ થઈ જાય એ આસક્તિની દશા બતાડેલી છે. અને એ આસક્તિમાં શું થાય? તન્મયતા થઈ જાય છે, તલ્લીનતા થઈ જાય છે, નિમગ્નતા થઈ જાય છે. જ્યારે બીજું છૂટે ત્યારે એક ધ્યાન કેન્દ્રિત થાય છે, એક ચિત્ત પ્રવણ ચિત્ત થઈ જાય છે, પરોવાઈ જાય છે. ફૂલ ઘરમાં ડોસીઓ બેઠી હોય બધી અને સોયો હાથમાં રાખે, પછી આજુબાજુની પંચાયતમાં ધ્યાન હોય તો સોયો પોરવાય નહીં. પછી પેલું કાણું હોય એમાં ધ્યાન દોરે, આજુબાજુમાંથી ચિત્ત હટે, અરુચિ થાય. અને જ્યારે ધ્યાનથી એ દોરાની અંદરનું છિદ્ર દેખાઈ જાય અને દોરો પણ વ્યવસ્થિત રીતે તૈયાર કરેલો હોય તો ફટ દઈને પોરવાઈ જાય. ભલે ડોસીમાના નંબર વધારે હોય ચશ્મામાં. એ જ રીતે જ્યારે સ્નેહાદ રાગ વિનાશ આસક્ત્યા સ્યાદ ગ્રહરુચિ, અને જ્યારે વ્યસન શ્રી કૃષ્ણમાં થઈ જાય છે, ત્રીજી દશા આસક્તિ પછીની, ત્યારે એનાથી વધારે કૃતાર્થતા શું હોઈ શકે? જેને શ્રી કૃષ્ણનો, કૃષ્ણના સ્વરૂપનો, કૃષ્ણના નામનો વ્યસન થઈ ગયો છે, તેને અન્ય કોઈ વસ્તુની આવશ્યકતા અપેક્ષા રહેતી નથી. તે તલ્લીન બની જાય. અને આ તલ્લીનતા જ પુષ્ટિ માર્ગમાં ફલ છે. જહાં તહાં લીલા અવગાહત
ખરીક ખોર દધી મંથન ઠામ. ગોપીજનો તો આ તલ્લીનતામાં એટલા નિમગ્ન છે, આ કૃષ્ણના સ્વરૂપના ચિંતનમાં, એમની સેવામાં, એના સ્વરૂપાવગાહનમાં, એના ચરિત્ર નિરૂપણમાં એટલા બધા નિમગ્ન છે કે લૌકિક ગાયો દોઈ રહ્યા છે પોતાના ઘર માટે, બાળકને પીવડાવવા માટે, વરને ખવડાવવા માટે, પણ એમનું ચિત્ત તો એ બંસીની ધૂનમાં છે. કુંભ વિના જળ ભરવા ચાલી, સિર પર મેલી ઢોણી રે, ગરણું લઈ જળ ગાળવા બેઠી, કુંભની સુધ બુધ ભૂલી. પાત્ર વિના મેં ભોજન પીરસ્યા, મોદક મરચા ભેળી, અને સાકર વડીના શાક વઘાર્યા, સેવમાં સૂંઠ જ ભેળી. બધું તલ્લીનતાનું પરિણામ છે વૈષ્ણવો. અને આ તલ્લીનતાને કેળવવી, સાધવી એ તપસ્યાથી પણ મોટી સાધના છે. પ્રેમ સાધવો એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ કોઈ સામાન્ય આકર્ષણ, લૌકિક વિષય વાસનાની પ્રીતિ નથી. પાઉં પ્રેમ રસ પ્રાણ જીવન દીન થઈ યાચું, મુક્ત માર્ગીને આપજો જ્ઞાન હું તો ડવયા. વિષય વાસના પ્રપંચની પ્રીત શ્રી કૃષ્ણ મારી કાપો રે. અનન્ય સેવા અખંડ સત્સંગ મનોહર માંગુ રે. દયા પ્રીતમજી આપો મને એહ કે હું પાય લડી લાગુ રે. હું આ ચરણારવિંદ માંથી છૂટું નહીં કોઈ દિવસ. આ ચરણારવિંદ સદા મારા મસ્તક પર લાગેલા રહે. આ તિલક સ્વરૂપેણ ચરણારવિંદ મારા મસ્તક પર બિરાજમાન રહે. આ ચરણામૃત સ્વરૂપેણ આ હું જે મૃતિકા ધારણ કરું છું, માટી ધારણ કરું છું, એને ચરણામૃત તરીકે અંતર લઉં છું, બાહ્ય શુદ્ધિ માટે, આંતરિક શુદ્ધિ માટે. હું આ ચરણ રૂપમાં સદા વસનાર એવા તુલસીજીની કંઠી ધારણ કરું છું. જ્યાં સદા ભગવાનના ચરણારવિંદ સ્થાપિત રહે છે, તે ચરણ સેવા જ આ મારું મુખ્ય કર્તવ્ય છે. અને આ પૂર્ણતમ અવિકૃત વિષય વાસનાથી રહિત વિષય છે. ભગવાનના ચરણારવિંદને પરમ પાવન માનવામાં આવ્યો છે, અને એમની સેવા થકી જ ચરણારવિંદમાં પ્રીતિ હોવાના કારણે જ મુખારવિંદની પ્રીતિ સ્નેહાદ્રાગ વિનાશ સ્યાત આસક્ત્યા સ્યાત ગ્રહાર્ચિની સિદ્ધિ થઈ શકે છે વૈષ્ણવો. એટલે આ વેણુ ગીતની કથાનું શ્રવણ કરીને આપ લોકોને આચાર્ય ઉપદેશ તરીકે આટલા બધા ભોજન લીધા પછી પચાવવા માટેની એક મુખવાસ તરીકે હું જો આચાર્ય ઉપદેશ આપું તો મારી એટલી જ વાત છે કે ભગવાનની અંદર શુદ્ધ આસક્તિ આપણી કેળવાય, ભગવાનની અંદર તન્મયતા, નિમગ્નતા લૌકિકની જગ્યાએ પતાવીને ભગવાનની સેવામાં મન રહે. આપણે લોકો તો ઊંધું કામ કરીએ છીએ. ચલ કે ફટાફટ સેવા પતાવી દઉં, મારે પેલા ફલાણું કામ કરવાનું છે, ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું છે, બરને ટિફિન આપવાનું છે, છોકરાને સ્કૂલ મોકલવાનો છે, લાય સેવા પતાવી દઉં. સેવા પતાવવાની વસ્તુ છે? અરે પહેલા બધું પતાવી દેવા દો, પછી હું શાંતિથી સેવા કરું છું ઠાકોરજી. અને આપણે તો લૌકિક વ્યાવૃત્ત ઉપી હરવ ચિત્તમ. જે લોકો કામ ધંધો વ્યાવૃત્તિ કરતા હોય, વેપાર કરતા હોય, ધંધો કરતા હોય, સ્કૂલ સ્ટડીઝ કરતા હોય, કોલેજમાં જતા હોય, તે લોકો માટે મહાપ્રભુજીએ બહુ સારો માર્ગ આપ્યો છે આપણને પહેલેથી, કે લૌકિક કાર્ય કરતા પણ છતાંય ભગવાનમાં ચિત્ત રાખવું. ગોપીજનો દહીં વેચવા જતા હતા અને ભગવાનમાં ચિત્ત રાખતા હતા. તો ફલાત્મક રૂપે લૌકિકમાં ચિત્ત હોવા છતાંય ભગવાન એમની ઉપર કૃપા રાખતા હતા. એ ભગવાન રાખે છે. આપણે લોકો પણ લૌકિકના નામથી
કામ ધંધાના નામથી ભગવાનથી છૂટવા માંગીએ છીએ. આ છૂટવા માંગશો તો ભગવાન છોડશે, પકડવા માંગશો તો ભગવાન પકડાઈ જશે. આ માત્ર કહેવાની વાત નથી મારી, ભગવાનનું વચન છે ગીતાજીમાં. યે યથા મામ પ્રપદ્યન્તે સ્તાંસ તથૈવ ભજામ્યહમ. જે મને જે રીતે ભજે છે હું એને તે રીતે પ્રાપ્ત થઈ જાઉં છું. હું એને ભજું છું. એટલે મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, સર્વદા સર્વભાવેન ભજનીયો બ્રજાધિપઃ. સર્વદા સર્વભાવથી આ ભગવાનની સેવા કરવાની હોય છે. આપણે ત્યાં સર્વભાવનો અર્થ એમાં કોઈ ભાવ રહી નથી જતો. સર્વ જે છે તે પોતાની અંદર જ પૂર્ણતાથી યુક્ત છે. જ્યારે જેવો ભાવ, જ્યારે જેને જેવો ભાવ થાય એ જ ઠાકોરજીને આપણે બાળક બનાવીને પલ્લામાં ઝુલાઈએ છીએ, એને જ પ્રીતમ બનાવીને આપણે કુંજમાં પધરાઈએ છીએ, એને જ બહેન સુભદ્રા રાખી બાંધત બલોર શ્રી ગોપાલ કે. એ જ ઠાકોરજીને રાજા બનાવી દઈએ છીએ, વેદ પુરુષ બનાવીને સ્નાન યાત્રા કરીએ છીએ. એ જ ભગવાનને ઉત્કૃષ્ટ આ ત્રિભુવનનો નાથ બનાવી દઈએ છીએ. એ જ ભગવાનને આપણે ગોવાળીઓ બનાવી દઈએ છીએ, ગોપોપચાર કરીએ છીએ, ફેંટાનો શિંગાર ધરાઈએ છીએ, દુમાલો ધરાઈએ છીએ. એ જ ઠાકોરજીને બાળક બનાવી દઈએ છીએ, માખણ ચટાઈએ છીએ. એ જ ભગવાનને આપણે આ બધું કેવી રીતે કરી શકીએ છીએ? એનો સિદ્ધાંત એ છે કે સર્વદા સર્વભાવેન. મહાપ્રભુજી આપણને માર્ગ આપ્યો છે. વૈષ્ણવો, તમારો જે ભાવ હોય, જ્યારે જેવો ભાવ હોય, આ ભગવાનની સેવા કરો. એ મુખ્ય કાર્ય છે તમારું. જ્યાં કરી શકો, જે રીતે કરી શકો. તનુજા સેવા કરો, વિત્તજા સેવા કરો. માનસીની સિદ્ધિ થાય છે જેના દ્વારા. બધી રીતે ભગવાન સાથે જોડાયેલા રહો, ભગવાન માટે કરો બધું. આપણે લૌકિક પણ ભગવાન માટે કરીએ છીએ. શિક્ષાપત્રનું વાંચન વૈષ્ણવો હવે બધાએ બંધ કરી દીધું છે. ઘર ઘરમાં સત્સંગ થતા હતા, પોથી ખોલીને. અમને આ વસ્તુથી દુઃખ થાય છે. આપના ઘરના 4 સભ્યોને બેસાડીને શિક્ષાપત્રનું એક એક શ્લોકનું વાંચન કરીને એનો અર્થ સહિત, ટ્રાન્સલેશન સહિત હોય છે. એમાં બહુ સારી વાત છે કે આપણે ત્યાં આપણે લૌકિકનો વિસ્તાર પણ ભગવાન માટે કરીએ છીએ. આપણે ધંધો વેપાર જે કરીએ છીએ તેની અંદર મમત્વ નથી રાખતા, લેપ નથી રાખતા. આજે હું સૂક્ષ્મ સેવા કરું છું, કાલે ઠાકોરજીની હજી વિશિષ્ટ સેવા કરીશ, તેવી ભાવના રાખીએ છીએ. આજે આપણે પરિવારની વૃદ્ધિ કરીએ છીએ ત્યારે એમ વિચાર કરવાનો હોય છે કે આજે હું 2 હાથથી સેવા કરું છું, કાલે 4 હાથથી કરીશ. બાળકો થશે તો હું 6 હાથથી સેવા કરીશ. આ પુષ્ટિ માર્ગની ભાવના હંમેશા આપણું લૌકિક પણ ઉત્કર્ષ જે છે, લૌકિક પણ પુરુષાર્થ આપણું જે છે તે ભગવાનના ચરણારવિંદમાં આપણે સમર્પિત રાખીએ છીએ. ત્યારે એ લૌકિકની અંદર અહંતા, મમતા અને કોઈ પણ પ્રકારનો માયા મોહનો લેપ આપણો રહેતો નથી. જળ કમળવત આપણે એની અંદર સ્થિત થઈ શકીએ છીએ. જો આપણે આપણી આ બેઝિક મૂળ નીવ નહીં જાણીએ, નહીં સમજીએ, નહીં આચરણમાં લઈએ તો આપણે પુષ્ટિ માર્ગની અંદર પોતાની ભક્તિનો ઉત્કર્ષ કરી શકવા માટે એટલા સક્ષમ નથી. આપણા મહાપ્રભુજીની કૃપાથી, ગુરુદેવની કૃપાથી, આપણી આચાર્ય પરંપરાની કૃપાથી એમના સ્વરૂપને ધારણ કરીને હૃદયમાં આપણે આ વસ્તુને સંપૂર્ત કરી શકીએ છીએ, એને આપણે આચરી શકીએ છીએ. વૈષ્ણવો, આપણો માર્ગ જે છે, મહાપ્રભુજીએ આ માર્ગ પ્રકટ કર્યો છે શેના માટે? આપ લોકો માટે. આજે આપણો એક પિતાનો પુત્રનો સંબંધ, માતા બહેન ભગીનીનો સંબંધ, આપણે ઘરના 5 સભ્યો છીએ તો તેમનો તમારો લૌકિક માત્ર સંબંધ નથી. તમે કમથી કમ અડધો કલાક 10 મિનિટ રાત્રે બધા ભેગા થાઓ, ભોજન પાણી કરો, પછી કમથી કમ 10 મિનિટ પણ સત્સંગ કર્યા કરો. તમારો વૈષ્ણવતાનો ધર્મ જે છે તે પહેલો ધર્મ છે.
ચાર વૈષ્ણવો ભેગા ના થાઓ, પણ ચાર પરિવારજનો પણ ભેગા થાઓ અને ભગવદ સત્સંગ કરો. કંઈ એમાં ખબર ન પડે તો અમે બેઠા છીએ આ આચાર્ય સ્થાન ઉપર શેના માટે બેઠા છીએ? આપ લોકોની એ જિજ્ઞાસાઓની પૂર્તિ કરવા માટે બેઠા છીએ. પ્રશ્ન લાવ અમારી પાસે, અમે એનું સમાધાન કરવા માટે તત્પર છીએ. મેં તો વચ્ચે ગુરુવારના દિવસે ધર્મ સંવાદ નામનો એક કાર્યક્રમ પણ આરંભ કર્યો હતો. કદાચ બધાને ધ્યાન હશે. 2-3 ગુરુવાર બધા આયા અને વાતચીત કરીને પ્રશ્નો મૂક્યા અને પછી તો કર ભલા તો હો ભલા, હરી હરી. અને બીજી બાજુ સંકટ એવો છે વૈષ્ણવો કે આપણે તો પાણી આવે પેલા પાળ નથી બાંધતા. જ્યારે વરસાદ પડી જાય પછી શોધવા માંડીએ છીએ હવે શું કરીએ શું કરીએ. તરસ્યો કૂવો ખોદે તો મરી જાય તો એને જીવ ના મળે. સનાતન ધર્મ પર આપણા વિવિધ પ્રકારના સિદ્ધાંતો પર કેટલી પ્રકારની અડચણો બાધાઓ આવી રહી છે. ગોપ્ય રીતે પણ આવી રહી છે, પ્રકટ રૂપે પણ આવી રહી છે. એનાથી સંરક્ષણ કરવા માટે સૌથી પહેલી આપણી આવશ્યકતા જે છે વૈષ્ણવો, તે સંગઠન છે. જ્યાં સુધી આપ લોકો આ મંદિરમાં ભેગા થઈને પોતાના આચાર્યો સાથે અન્યોન્ય પરસ્પર વ્યવહાર, એટલી નિખાલસતા કે તમે એક શિષ્ય પોતાના ગુરુને 2 વસ્તુ પૂછી શકે, એ જો નહીં કેળવો તો ઘણી બધી બ્રેન વોશ મંડળીઓ બિરાજમાન છે. તમારી સત્સંગ મંડળી ચાલશે નહીં એમાં. આટલો બધો વામ વિચારધારાઓનો ઉગ્ર પ્રભાવ આપણા શિક્ષણમાં, આપણા ન્યાયમાં, આપણા તંત્રમાં બધે ફેલાયેલો છે. ધર્મ પાળવું એને અંધવિશ્વાસ સાથે લોકો જોડી દે છે. યોગ્ય આપણી પરંપરાને સાચવવી એને લોકો વિપરીત રીતે આપણને ભ્રાંત કરે છે. આવી બધી સ્થિતિઓમાં આ બધા આપણા ગૂઢ દુશ્મન એ સનાતન ધર્મને જે છે તે ઝકઝોળી રહ્યા છે. આવા સમયમાં મંદિરોની અંદર સંગઠન કરવું, એકત્રિત થવું, આચાર્યો જોડે સંવાદ કરવો, પોતાના પ્રશ્નોની પૂર્તિ કરવી, જિજ્ઞાસાઓ પ્રકટ કરવી, જિજ્ઞાસાઓનું સમાધાન પ્રાપ્ત કરવું, અને આ બધા માટે એક જાગૃત આચાર્ય તરીકે અમે આપને પૂર્ણ છૂટ આપીએ છીએ. કંઈ નહીં તો અઠવાડિયે એક દાડો આપ લોકો આવો છો, 10, 15, 20 મિનિટ બેસવાનું રાખો, આ સ્થાનને તપાવો. જેવી રીતે એક આસન પર બેઠા વગર તપસ્યા થઈ નથી શકતી, તે રીતે જ સંગઠન પણ ભેગા થયા વગર થઈ શકતું નથી. બધાએ ભેગા થઈને તપવું પડે. ગઈકાલે મેં લાડવાનો દાખલો આપ્યો હતો કે અન્નને તમે એમને જોઈન્ટ કરો તો જોઈન્ટ ના થાય, લાડવો ના બને. પણ એને પકવો, એની અંદર સ્નિગ્ધ રૂપી ઘી નાખો, ચાસણી રાખો ચિકાસ માટે, ત્યારે એ જોડાય છે. એ રીતે જ આ સનાતન ધર્મનું, વૈષ્ણવતાનું, પુષ્ટિમાર્ગીયત્વનું આ 3 પ્રકારનું સંગઠન જો આપણે કરવું હોય તો આપણે ભેગા થવું પડશે, એકત્રિત થવું પડશે, સંવાદ કરવો પડશે, મંથન કરવું પડશે. ત્યારે જ આપણે આ વાકપતિની જ્યોતિ છે એનો રસોત્સવ પ્રત્યેક હૃદયમાં ઉલ્લસિત કરી શકીશું. અને આ જ હેતુથી આ વાકપતિ જ્યોતિ રસોત્સવની જ્યોતિ આપ લોકોના હૃદયમાં પ્રજ્વલિત થઈ છે. એ અમારા માટે ખૂબ જ આનંદનો વિષય છે. અમે ખૂબ જ પ્રસન્નતા અભિવ્યક્ત કરીએ છીએ કે આ સુંદર પ્રસંગ 9 દિવસનો આજે આ પ્રકારથી ભગવદ ચરણારવિંદમાં સમર્પિત થઈ રહ્યો છે. હજી આ મહોત્સવ વિરામ પ્રાપ્ત નથી કર્યો. હજી કાલે શ્રી નટવર પ્રભુનો પાટોત્સવ છે. એ પાટોત્સવનો આપણે આનંદ લેવાનો છે. કાલે સવારે
પાલણાનંદ મહોત્સવનો ક્રમ છે. શૃંગાર સમયે 9:30 વાગે, રાજભોગ સમયે તિલક આરતીના દર્શન થશે. સાંજે કમલ મહેલનો મનોરથ છે અને સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમના સમય પર આપણે ભવ્ય કીર્તન સમાજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણે લોકો ભગવત કીર્તનો કરીશું, રાસ ગરબા કરીશું. જે બી આનંદ આપ લોકો લેવા માંગતા હો, જેવો માહોલ હશે તે પ્રમાણે આપણે આનંદ લઈશું. સમૂહ માલા પહેરામણી પણ કંઈક આવતીકાલે કાર્યક્રમ છે. કાલના દિવસે આ વાઘપતિ જ્યોતિ રસોત્સવનો વિરામ થશે અને આ વાઘપતિ જ્યોતિ રસોત્સવનો વિરામ થશે, કિંતુ આપણી પ્રવૃત્તિઓનો વિરામ નથી થતો. અહીંયાથી આપણી પ્રવૃત્તિઓનો આરંભ થાય છે. ગોપીનાથ દાદાના 250 વર્ષ પછી 251 વર્ષમાં આપણે જે આ બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ તે સદા માટે પ્રવૃત્તિઓ ચાલતી રહેશે, એવું હું અહીંયાથી આશ્વાસન આપું છું. આ ગોપીનાથ દાદાની કૃપા આપ લોકો પર સદા વરસતી રહે એટલી ભાવના હું નટવર પ્રભુના ચરણારવિંદ પર વિનંતી કરું છું કે આપ અમારું પોષણ આ જ પ્રકારથી કરતા રહેજો. આપના શરણાગત જીવ છીએ, દોષથી ભરેલા છીએ, ક્ષતિઓ થાય છે, સેવા કરવામાં અનેકો ચૂક થાય છે આપણી, પરંતુ जैसो हूं तैसो तिहारो श्री वल्लभ अब जिन छाण देहूं मोहे करते बाह घे की लाज रखो. आपे મને અમારો હાથ પકડ્યો છે તો એની લાજ રાખો. નહીં ભરોસો મોહે સાધન બલતે, મને ઓર કોઈ સાધનનું બળ નથી. આપના ચરણારવિંદ જે છે, આમની સેવા જે છે તે અમારા માટે મુખ્ય છે. આપ લોકોની અંદર પણ એ સેવા સદા માટે ભાવનાથી યુક્ત બની રહે એટલી હું ઠાકોરજીના ચરણારવિંદમાં વિનંતી કરવા માંગુ છું. કહેવાનું તો ઘણું બધું છે, પણ હું ખાસ કરીને વ્યવહારિક ધરાતલ પર, ખાસ કરીને અમારા બધા જ સેવાભાવી વૈષ્ણવો જેમણે તનુજા સેવા કરી છે, વિત્તજા સેવા કરી છે, એ બધાને હું અહીંયાથી આશીર્વાદ આપવા ઈચ્છું છું. હું બધા જ કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, આ મહોત્સવની અંદર જોડાયેલા આજુબાજુના અમારા નિવાસીઓ બધાનો અહીંયા ખૂબ જ પ્રશંસાપૂર્વક, ખૂબ જ પ્રસન્નતાથી એ બધાને પણ હું જે છે તે આશીર્વાદ, શુભકામનાઓ આચાર્ય સ્થાનથી આપવા ઈચ્છું છું. આપ લોકો જે સેવા કરી રહ્યા છો, આ વૈષ્ણવોની અંદર હરિગુરુ વૈષ્ણવની પ્રસન્નતાનું કાર્ય કરી રહ્યા છો. ખરેખર આ ગોપીનાથજી ના 250 વર્ષની અંદર જે પ્રકારે દરેક વર્ગના લોકો જોડાયા છે, આ પ્રકારની પ્રવૃત્તિ ઝવેરીવાડથી લઈને ડોશીવાડાની પોળના નાકા સુધી જે કોઈ પણ બધા રહે છે તે બધાનું અહીંયા એકત્રિત થવું, આવું સંગઠનાત્મક કાર્ય મેં અમદાવાદમાં તો ક્યાંય જોયું નથી અત્યાર સુધી, એવું હું વિશ્વાસપૂર્વક કહી શકું છું. અને આ હું અભિમાન નથી કરતો, ખૂબ દૈન્યતાથી આ વાત કરી રહ્યો છું. અને શ્રી ગોપીનાથ દાદા, શ્રી નટવરલાલ આને સદા આવું જ રાખે, સદા આને ઓર વૃદ્ધિવંત કરે, ઓર વધારે, એટલું હું કહેવા ઈચ્છું છું. આપણે બધું આપણી જે આવ્યું છે તે સ્થિરતાથી ભગવાનના ચરણારવિંદમાં એ દેવહિત માટે આપણે એનું નિર્વહન કરીએ. ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવાહ, ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાહ, સ્થિરૈ અંગૈઃ તુષ્ટુત્વાગસ્તનુભિઃ વ્યશેમ દેવહિતમ યદાયુઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.